મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણને 2024નું વર્ષ પ્રભુએ આપ્યું અને આજે ત્રીજો દિવસ પણ આવી ગયો અને જોતામાં પાછું 2024નું વર્ષે જાણે પૂરું થઈ જશે. બહુ જલ્દી ને ઝડપી બધા દિવસો પૂરા થાય છે, પણ પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુની કૃપા આપણી પર હોય છે અને નાતાલ નવા વર્ષના પર્વો આપણા માટે પ્રભુએ આશીર્વાદિત કર્યા, વચનો આપ્યા અને વચનોના આશીર્વાદોથી પ્રભુએ આપણને ભર્યા. અને આજે સવારે હજુ આપણે નવા વર્ષના મૂળમાં જ છીએ, એટલે ફરી પાછું નવા વર્ષનું વચન જ આપણે જોવા માંગીએ છીએ. અને તો પ્રભુનું વચન આજે સવારે હું તમને કહેવા માગું છું. યશાયા પ્રબોધકના પુસ્તકમાં કેટલાક વચનો છે અને તો 42મો અધ્યાય અને 16મું વચન. 42 યશાયા 42:16. જે માર્ગ આંધળાઓ જાણતા નથી તે પર હું તમને ચલાવીશ. જે માર્ગ તમે જાણતા નથી તે માર્ગ પર હું તમને ચલાવીશ. અને આ પ્રભુનું વચન છે. આજે સવારે 2024નું વર્ષ છે, અજાણ્યું વર્ષ છે. માર્ગ આપણે જાણતા નથી, પણ એ માર્ગ અજાણ્યો છે અને એટલે પ્રભુ કહે છે કે હું એની પર ચલાવીશ તમને. અને અદ્ભુત વચન માટે આપણે પ્રભુની આભાર સુધી કરીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે જે માર્ગ આપણે જાણતા જ નથી એ માર્ગ પર પ્રભુ આપણને ચલાવશે. ત્યાર પછી યશાયા 57મા અધ્યાયની અંદર પણ પ્રભુએ શું કહ્યું છે કે માર્ગ પર હું તમને દોરીશ, હું તમને ચલાવીશ, હું તમને દિલાસો આપીશ, હું તમને સાજો કરીશ અને હું તમને દોરી જઈશ. આ કેવું અદ્ભુત વચન પ્રભુનું છે કે હું દોરીશ, ચલાવીશ, દિલાસો આપીશ, સાજા કરીશ. 2024ના વર્ષના માર્ગમાં પ્રભુ તમને ચલાવશે, પ્રભુ તમને દોરશે, પ્રભુ તમને દિલાસો આપશે, પ્રભુ તમને સાજા કરશે. યશાયા 40:11મા વચનમાં શું કહે છે? હું તમારી સંભાળ લઈશ, હું તમને સંભાળીશ, ચલાવીશ, દોરીશ, સાજા કરીશ, દિલાસો આપીશ. પણ યશાયા 55મો અધ્યાય અને 12મું વચન, યશાયા 55 અને 12મું વચન શું કહે છે? તમે આનંદ સહિત નીકળી જશો ને શાંતિથી તમને બહાર લઈ જવામાં આવશે. આનંદ અને શાંતિનો આશીર્વાદ. પ્રભુ આનંદ સહિત દોરશે, શાંતિથી તમને બહાર દોરી જશે. આનંદ અને શાંતિનો આશીર્વાદની પણ જરૂર હોય છે. અને પ્રભુ 2024ના વર્ષમાં હજુ તો ચાલ્યા જતા દિવસો છે અને આ દિવસોમાં પ્રભુ કહે છે કે હું તમને દોરીશ, હું તમને ચલાવીશ, હું તમને સાજા કરીશ. અજાણ્યો માર્ગ છે પણ એ માર્ગ પર હું ચલાવીશ. શાંતિનો આશીર્વાદ, આનંદનો આશીર્વાદ હું આપીશ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે જાન્યુઆરી માસનો આજે ત્રીજો દિવસ પણ અમે જોઈ શક્યા એ માટે તમારી આભાર સુધી કરીએ છીએ. અને આ વર્ષ અમારું બહુ આશીર્વાદિત થાય માટે તમે આજે સવારે જે અદ્ભુત વચન આપ્યું એ વચનના પ્રકાશમાં અમને દોરો. ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.